જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંતોષ જય સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ હાર્દિકભાઈ છે પણ હાર્દિકભાઈ ઓકે. છે, ઓકે. હા. ઓકે પ્રયાગભાઈ. અંદર ઊંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. અંદર જે ઊંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર મનન. ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર મનન. અંદર જે કૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. અનુપચારી ચર્મ ચક્ષુ ઊંધું દાખવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. અંદર જે કૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. ગાદીઓ પર સૂતા પહેલા વિંધ્યો ચોકા કરા આપણને જે પૂછે તે દોષો આપણા છે જાખરા. અંતસ્કરણને જકડી રાખે રાગી દ્વેષી સંકલન. દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વમાર્ગ સમસરણ. ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર મનન. આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી નહીં તો આતમ દેવને હોતા નથી કોઈ ઉપરી. પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચય તું ગહન. મન વાણી કાયા ના ત્રિક્લેશો આથમ્યા ત્યાં સુખ ઝરણ. અંદર જે કૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. ત્રિકરણ જુદા છે તે માહી સંઘર્ષોનું યુદ્ધ. આખો દીરઘવાટ માને રાતના બેચેન મૂળ. માત્ર સંયોગો પરાધીન ને વિયોગી જ્ઞાન બુજ તે જ્ઞાનીની સમજણ પછીથી મોક્ષ છે ન કિયબન. અંદર જે કૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણે અનંત સો. મૂઢ જીવાત્મા વિષમ દ્વંદ્વે વિપરિણમ તંતે દો. પોતે પોતે છે જુદા જો મોક્ષવર્તી અકરમ
આત્મા પૂતગલની સ્થિરતા શુદ્ધ સામાયિક વ્રતનમ ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર્મનન પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ થયા નિર્મળ આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખ જ સન્મુખમ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર્મન આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખ જ સન્મુખમ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બોલો પાયલબેન. સંતોષાનંદજી આજે એટલે આ પર્યુષણ એટલે છેલ્લો દિવસ સંવત્સરીના છેલ્લા દિવસે જયારે પદ સાંભળ્યું એટલે હું એટલે પોતાને એ જ સવાલ કરું છું કે આ અંદર જે ખૂંચે છે તો એ કઈ વાતો એટલે એનું મને આમાં જાણવું કે એટલે એ કઈ વાતો હું પોતાને આમ કહીને વાત પણ કરું છું પણ એટલે ખૂંચું એટલે ખાલી પોતાને ખોટું લાગે છે એ વાતોનું કે કઈ વાતોનું ખૂંચે ક્યારે કોઈ પણ વાત ખૂંચે એટલે શું તો કે એ અટકી ગયા કહેવાય ત્યાં. એટલે એક લાઈનમાં એવું આવ્યું અંતસ્કરણને જકડી રાખે રાગે દ્વેષી સંકલન. એટલે આ જે ખૂંચવા વાળો ભાગ જે છે ને તો કે એ અહંકારને ઠેસ પહોંચેલી છે. એ બધા ભાગ ખૂંચે છે. એક સીધી સિમ્પલ વાત કરે ને કે પાયલબેન માં અક્કલ નથી એટલે ખૂંચે. પાયલબેન બહુ સરસ મહેનત કરીને બધું વ્યવસ્થિત બનાવ્યું હોય અને એની અંદર કે પાયલબેન આજે તમે બનાવ્યું ને પણ દર વખત બનાવો છો ને એવું બન્યું નથી. એટલે જ્યાં 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 અહંકારને ઠેસ પહોંચે ને એ બધી વાતો ખૂંચે છે. અને ખૂંચવું એટલે શું તો કે હવે દાદા કે જ્ઞાન મળ્યા પછી હિંસક ભાવ જતો રહ્યો. જ્ઞાન નતું ત્યારે હિંસક ભાવ ઉભા થતા હતા. બતાવી દઉં દેખાડી દઉં એટલે વેર બાંધવાનું બધું અંદર ચાલતું હતું. હવે દાદા કે આ જ્ઞાન લીધા પછી ક્રોધ માન માયા લોભ ગયા એટલે કેવી રીતે તો કે એની પાછળ જે હિંસકતા હતી ને હિંસકતા જતી રહી. એટલે હવે એને કીધા કસાયોને કે હવે ડિસ્ચાર્જ કીધા કારણ કે અંદરથી હિંસકતા જતી રહી. એટલે હવે અહંકાર દુભાઈ છે પણ ખૂંચે છે કેમ તો કે ઠેસ પહોંચી છે અહંકારને એટલે ખૂંચે છે. પણ હવે પેલું વેર વાળું જે હતું ને હિંસકતા વાળું એ જતું રહ્યું છે. એટલે મોડું પડેલું છે પણ હજુ અહંકારને ઠેસ પહોંચે છે ને હજુ જે પાછલા અધ્યાસ જે છે કે હું પાયલબેન છું એ આયા રાખે છે. એના પડ છે ને જાય છે ને આવે છે કે જેવું આવ્યું ને હું પાયલબેન છું એટલે તરત અંદર પુરુષાર્થ વાળો ભાગ શું બોલે કે હું શુદ્ધાત્મા છું. પડ ગયું પણ પાછળ ને પાછળ આવીને ઉભું રહે. ના હું પાયલબેન છું એટલે પાછું અંદરથી આવે કે ના હું શુદ્ધાત્મા છું. જાય પાછું આ ધક્કો આવે કે ના હું પાયલબેન છું એટલે પાછું અંદરથી
પુરુષાર્થ વાળો ભાગ શું તો કે ના હું શુદ્ધાત્મા છું એટલે પાછું જાય. એટલે આગળના અધ્યાસ વાળા ધક્કા આયા રાખે છે. એટલે કોઈ પણ એટેક કરે છે, કોઈ પણ કઈ પણ એટેક કરે છે, મનથી કરે, વાણીથી કરે, કાયાથી, એટલે તરત એ પાયલબેન એમની ઉપર લઈ લે. મને કીધું, મારી જોડે આવું કર્યું. હવે એ જે મને કીધું, મને કર્યું, એ જે વાળો ભાગ જે છે ને એટલા ભાગમાં ખૂંચે છે. એ પછી વસ્તુ હોય, વાણી હોય, વર્તન હોય, વ્યક્તિ હોય, જ્યાં જ્યાં મારાપણું માનેલું છે એ બધી જગ્યાએથી આ ખૂંચવાપણું આવશે. એટલે કે હું ગયું છે, હું હવે રાઈટ જગ્યાએ બેઠું, પણ મારા વાળો ભાગ જે છે ને એ મારા વાળો ભાગ એ આજ્ઞા દ્રષ્ટિએ કરીને ઉખડશે. હું વાળો ભાગ દાદાએ બ્લન્ડર્સ કાઢી આપ્યું, એ રાઈટ રોંગ બિલીફ હતી, રાઈટ જગ્યાએ બેસાડી આપી, પણ હજુ મારા વાળો ભાગ જે છે એ હજુ ચીપકેલો છે બધી જગ્યાએ. એટલે દાદાએ શું કીધું, છેલ્લામાં છેલ્લું શું તો કે મારું શરીર. હા, આમ તો પહેલું જ કહેવાય, પણ આપણે છેલ્લે એટલા માટે કીધું કે છેલ્લું ધ્યાન એની ઉપર આવે છે. પહેલા એને જ્યાં માનેલું છે મારું મારું, ત્યાં આગળ બધી જગ્યાએ જાય છે, અને છેલ્લે પોતાની ઉપર આવે છે. ખરેખર જો પહેલું પોતાની ઉપર રહે, મારું શરીર, એ ત્યાં છૂટું પડે તો એને લગતું જ્યાં જ્યાં એને મારું મારું માનેલું છે ને, ઓટોમેટિક એના તાતણા છૂટા થવા માંડે. જે ચિકાસના તાતણા છે ને એ તૂટતા જાય. એટલે શું છે કે આ મારું 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 જેટલી જગ્યાએ માનેલું છે, એને જેટલી જેટલી જગ્યાએ ઇફેક્ટ થાય છે, તરત ખૂંચે છે. અને બીજી રીતે જોઈએ તો કે આ ખૂંચે એટલે કે રાઈટ સમજણ છે ને, રાઈટ સમજણ કે મારે મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો, આ રાઈટ જે આપણે અંદર નક્કી કરીએ છીએ ને, એના આધારે કોઈ આપણા મન વચન કાયાથી કોઈ પણ જીવને કઈ પણ દુઃખ પહોંચી જાય ને એટલે તરત ખૂંચશે. પહેલા લોકો આપણને આપે છે એ ખૂંચે, એની વાત કરી. અને આ સમજણ પ્રાપ્ત થયા પછી આપણાથી બીજાને જે અપાય છે એ ખૂંચવાનું. દરઅસલ ખૂંચે એને કહેવાય કે મારા મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ અપાયું, અને એનો જે અંદર ડંખ રહે ને એને ખૂંચે ખરેખર કહેવાય. તો કે એનો દાદા ભગવાન બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપતા હતા કે આપણે ખાવાનું ખાઈ અને ઉપર મુખવાસ ખાધો હોય અને દાંતની અંદર કંઈક પોલાણ રહી ગયું હોય અને પોલાણની અંદર વલિયારી કે દાણાદારનો ટુકડો ફસાઈ ગયેલો હોય તો કેવી રીતને થાય? તો કે જ્યાં વારે ઘડીએ કંઈ પણ આપણે વાંચતા હોય, કંઈ પણ કામ કરતા હોય તો જીભ ત્યાં જયા રાખે. જ્યાં સુધી એ ટુકડો દાંતમાંથી નીકળે નહીં ત્યાં સુધી ત્યાં આગળ જયા રાખે. એટલે કે ખૂંચે, આવું ખૂંચે ને ત્યારે કામ થાય. કે પોતાના મન વચન કાયથી કોઈ પણ જીવને દુઃખ અપાઈ ગયું હોય અને જો આવી રીતે ખૂંચે ને ત્યારે કામ થાય. એટલે આવી રીતે આપણને ખૂંચે છે, આવી રીતના ખૂંચે છે તે જોવા. કોઈ આપણને દુઃખ આપી જાય છે, આપણે અહંકારને ઠેસ આપી જાય તો એ ખૂંચે છે, ખબર પડે આપણને કે આ મને દુખ્યું. પણ આપણા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ જાય છે તો કે એ ખૂંચે છે આપણને. તો કે એ આવી રીતના ખૂંચે ત્યારે ખબર પડે કે ના ખૂંચ્યું. એટલે આગળ શું કીધું, ભૂલો વિના કોઈ દંડતું નથી. શાંત ભાવે કર મનન. શાંત ભાવે કર મનન એટલે કે શાંત ભાવે કરીશું મનન તો ખબર પડશે. અને દાદા અને સહજાનંદ સ્વામી ખરા ને, સ્વામિનારાયણ ભગવાને ખટકો શબ્દ આપેલો. ખટકો
કે આપણાથી કોઈ પણ જીવને દુઃખ પહોંચ્યું અને એનો ખટકો રહે તો કામ મૂકે. તો કે આ બધા દિવસ દરમિયાનના બધા જે ફાઇલો સાથેના વ્યવહાર, બધી ફાઇલો સાથેના વ્યવહારની અંદર આપણે કઈ કઈ જગ્યાએ અટકે છીએ એ અટકણ આપણને ખબર પડે ને ત્યારે કામ થાય આપણું. એ અટક્યો છે એટલા માટે કે એને ખૂંચ્યું છે એટલે જ અટક્યો છે. જો ખૂંચ્યું ના હોય તો અટકે નહીં, આગળ નીકળી જાય. એટલે કઈ કઈ બાબતોમાં આપણે અટકેલા છીએ એ આપણને જો દ્રષ્ટિગોચર થવા માંડે ને તો આપણને ખબર પડે કે આટલી આટલી જગ્યાએ મને ખૂંચ્યું છે. એટલે આગળની લીટી એ સરસ, અનુપચારી ચર્મ ચક્ષુ વાંકું ઊંધું દાખવે, ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જોવો. હવે આમ કીધું છે કવિરાજે અનુપચારી ચર્મ ચક્ષુ. હવે ચક્ષુનો સ્વભાવ શું? તો કે ખાલી જોવાનો છે. આંખોનો ધર્મ શું? ખાલી જોવાનું. પણ આ ઊંધું વાંકું ઊંધું જોવડાવે છે કોણ? વાંકું ઊંધું જોવે છે કોણ? મન બતાવે છે, એ રીતે જોઈએ છે. તો કે એ અનુપચારી એ અંદર જે જોવાની જે દ્રષ્ટિ પડેલી છે ને, એ રોંગ જોવાની, બીજાની ભૂલો જોવાની, એ અંદર જે માન્યતા વાળું જે બધું પડેલું છે ને એ જોવે છે વાંકું ઊંધું. મન તો કેટલું છે? તો કે એનું કામ ખાલી ફૂટવાનું છે, વિચાર ફૂટવાનું. સંજોગ આવ્યો, ડોરબેલ વાગી એટલે તરત મન બતાવશે કપડા વાળો આવ્યો, પછી તરત બદલી કાઢશે, ના દૂધ વાળો આવ્યો હશે. પછી તરત બદલી કાઢશે, ના એ તો બેબી નામ શું? શ્રેયા આવી હશે. પછી તરત પાછું બદલશે, ના ટાઈમ તો અત્યારે આટલો થયો છે ને, હસબન્ડ આયા હશે. એટલે એનું ટાઈમ બેલ વાગ્યો ને એટલે એક સંજોગ ઉભો થયો. એટલે મનનું કામ શું? તો કે ખાલી ફૂટવાનું. આયા હશે. હવે જેવું કીધું ને કે દૂધ વાળો આવ્યો, એ જે ફૂટ્યું ને એટલે એની સાથે ચોંટી ગયા. ગયા મહિને બહુ પાતળું દૂધ આપેલું, આ વખત તો એના પૈસા કાપી જ લેવા છે. અંદર ચાલુ થઈ જાય. શું ચાલુ થઈ જાય? અટકી ગયો. એવી રીતે જેવું ફૂટ્યું કે શ્રેયા આવી હશે એટલે તરત શ્રેયાની જોડેના દિવસ દરમિયાન નું જે કઈ હોય ને એ બધું અંદર ચાલુ થઈ જાય. કે આજે એને કીધું તો આમ કરવાનું, તેમ કરવાનું, કર્યું છે કે નથી કર્યું? એને કીધું તો આમ નહીં જવાનું, જો ગઈ નાઈ લાગે છે એટલે જ આટલો ટાઈમ થયો. બધું ફરી વાર અટક્યા. હસબન્ડ હોય તો જેવું ફૂટે ને એટલે એમના બધું ખુલ્લું થવા માંડે, અટકી જાય. એટલે મન તો ખાલી એમ જ બતાવે છે કે હસબન્ડ આયા, દીકરી આવી, દૂધ વાળો આવ્યો, કપડા વાળો આવ્યો, કામવાળી આવી. એ તો ખાલી એટલું જ બતાવે છે, આગળનું એનું કશું કામ નથી આગળનું. પણ એની માટેના જે આપણી અંદર અભિપ્રાયો પડી ગયેલા છે જે વ્યક્તિ કે એની માટેના, એટલે પછી એ કામ કરવા માંડે છે. અને જોડે જોડે બુદ્ધિ ચાલે છે. એટલે બુદ્ધિ પછી એની જોડે સંસારનો હિસાબ કરાવડાવે, સાંસારિક હિસાબ કરાવડાવે બધા. એટલે આ અટકી ગયા એટલે કેટલો સમય નીકળી ગયો ખબર પડે નહીં. એવી જ રીતે કોઈ તમને કઈ કહી ગયું હોય તો ત્યાં અટકી જઈએ આપણે. એટલે કીધું હોય પાયલબેન ને, કાં તો જોઈ ગયા વ્યવહાર કઈ પાયલબેન ની વિરુદ્ધ નો, એટલે તરત ત્યાં અટકી ગયા. એટલે વાંકું ઊંધું જોઈ નાખ્યું તરત જ. એટલે કે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જોવે. એટલે કે શું પુરુષાર્થી એ શું જોવાનું છે? તો કે રિલેટિવ રિયલ
રિલેટિવથી પેકિંગ છે, રિયલથી શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત શક્તિ હિસાબ ચૂકતે કરવા માટે મોકલ્યા છે. એટલે હવે ફાઇલનો સંભાવી ઉકેલ આવી ગયો, સંભાવી નિકાલ કરીને. એટલે પુરુષાર્થી હવે દિવ્ય ચક્ષુથી આ જોવાનું છે. અને ચર્મ ચક્ષુ શું ખાલી રિલેટિવ જ બતાવે છે, એની આગળ જઈ નથી શકતું. એ પેકિંગ જ બતાવે છે, પેકિંગમાં અટકી જાય છે. એટલે કે અનંત દાદા શું કે અનંત અવતારના ગાળા જે વહી ગયા એ આ ચર્મ ચક્ષુથી વાંકું ઊંધું જોઈને અટકી ગયેલા હતા. એમાં આગળ નતા વધી શકતા, કારણ કે જાણતા નતા ને પેકિંગ ની અંદર ભગવાન છે. એની ઓળખાણ નથી, એ હવે પડી. એટલે પછી હવે દિવ્ય ચક્ષુ શું બતાવે તો કે રિલેટિવ થી પેકિંગ છે, રિયલ થી શુદ્ધાત્મા છે. હવે આ ગોઠવણી શું કરાવડાવે તો કે આપણા મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ પહોંચ્યું ને એટલે તરત અંદર કે ભાઈ આ ના પોસાય આપણને. અને કોઈના મન વચન કાયાથી અંદર દુઃખ પહોંચે આપણને અને એ ખૂંચે તો તરત શું કે ભાઈ ફાઇલોનો સંભાવે નિકાલ કરો. આ તો હિસાબ છે આપણો. એટલે કે આ આખું ગોઠવણી નિરંતર ધીરે 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 ચાલ્યા રાખશે. હમણાં છોકરાઓ જોડે વાત કરી કે દાદા ભગવાન શું કહેતા હતા કે તીર્થંકરોનું જે મન હોય ને એ સમયવર્તી હોય, અમારું સેકન્ડ વર્તી હોય. અને આપણે મહાત્માઓએ જોવાનું કે આપણું કેવું છે, આપણે કેટલા અટકી રહીએ છીએ. મિનિટ અટકીએ છીએ, કલાક અટકીએ છીએ, દિવસો અઠવા કે કેટલો સમય એમાં અટકી રહીએ છીએ. તો આપણને ખબર પડે કે આપણો હજુ પ્રગતિ કેટલી રૂંધાયેલી છે, હજુ કેટલા પ્રગતિના પગથિયા માંડવાના છે. આ એમનું એક્ઝામ્પલ થર્મોમીટર આપ્યું દાદાએ. બરાબર. જોડે દાદા શું કે છે કે અમે સેકન્ડ વર્તી છે, તમે ત્યાં સુધી આવી શકો. હવે આ જે પુરુષાર્થના માર્ગની અંદર આ જે અંદર ખૂંચે છે એ બધું આપણને વન બાય વન દેખાશે. તો કે આગળ વધવા કોણ નથી દેતું? તો કે આ જે અંદર જે ખૂંચવા વાળા જે બધા પરિણામો છે ને એ આગળ નથી વધવા, એ અટકાઈને રાખે છે આપણને. એટલે કે આખું અંતસ્કરણને જકડી રાખે રાગી દ્વેષી સંકલન. એટલે કે ત્યાં આગળ દીધું તે પાછું જ આવ્યું. વિશ્વ માર્ગ સમસરણ. એટલે કે આ સમસરણ માર્ગ છે આખો, કે જે દીધેલું છે પાછું આયા વગર રહેવાનું નથી. એટલે આપતા પહેલા લાખ વખત વિચાર કરજે કે તને પોસાશે આપેલું, પાછું આવશે ત્યારે તો અટકે. એટલે એક સામાન્ય બીજો પ્રયોગની આપણે ગોઠવણી કરવી હોય ને તો આપણે એવી રીતે પણ રખાય કે આપણને કઈ વસ્તુ કોઈ આપે તો નથી ગમતી. જો એની ઉપર આપણે ફોકસ કરીએ ને તો એક બાજુ નક્કી થાય કે આ વસ્તુ મારે આપવી નથી કોઈને. બરાબર. એટલે લલિતજી ખરા ને, લલિતજી નેશનલ હેન્ડલૂમ વાળા, તો એમની જોડે એક વખત વાત થતી હતી तो कि मैं मेरे उसके अंदर वो कोई चीज नहीं रखता कि जो मैं घर पे ले जाके मैं खा ना सकूं या किसी को दे ना सकूं. घर के अंदर वो कोई चीज मैं रखता नहीं हूँ. जो दे सकूं वही चीज रखता हूं मैं. કે સમજ की ક્લિયરિટી, એટલે કે આખી સમજણની ક્લિયરિટી કે જે વસ્તુ હું ઘરે ના આપી શકું, ઘરે વાપરી ના શકું, તે વસ્તુ મારાથી બીજાને કેવી રીતના અપાય. તો કે આ ધંધાની અંદર પણ આટલી પાક્કી સમજ ને પ્યોરિટી સાથે હતું એમને. તો કે અમુક વસ્તુ આપણે મહાત્માઓનું જોઈએ ને કે એમનું જે આખું ગોઠવણી, તો બહુ આનંદ થાય આપણને. ઓહો, શું વાત કરી. તો કે આપણે અંદર એવું ના હોવું જોઈએ કે હું કોઈને આપું, કોઈ મને આપે, મને નથી ગમતું, તે વસ્તુ હું કેવી રીતના આપી શકું.
મારા ગોડાઉનમાં કેવો માલ હોવો જોઈએ? તો આ મન વચન કાયા રૂપી જે ગોડાઉન છે એમાં કેવો માલ હોવો જોઈએ? તો શું લાગે છે પાયલબેન, કેવો હોવો જોઈએ? ના, આજે બેવ રીતનું સમજાયું હતું. બરાબર. કે જો સામાન્ય વ્યવહારની અંદર આટલી ગટ્સ હોય કે જે વસ્તુ હું મારા ઘરે ના વાપરી શકું તે વસ્તુ મારે દુકાનમાં રાખવાનો કોઈ હક નથી. એવી રીતે આપણા ગોડાઉનની અંદર શું હોવું જોઈએ? તો કે હું જે ના વાપરી શકતી હોય તે બીજો મારે આપી શકાય, અપાય જ નહીં મારાથી. બરાબર. આખી ક્લિયરિટી, આ સમજણ આખી આપણી અંદર, એ મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો જે આપણે ભાવના કરીએ છીએ, દાદા કે સુખની દુકાન ખોલજો, કાઢજો, તો કે એ વસ્તુ શરૂઆત થશે એની. કે એક એક્ઝામ્પલ લઈએ તો કે મને કોઈ એલફેલ બોલી જાય એ મને ગમતું નથી, તો આ માલ આપણી દુકાનમાં હોવો જોઈએ? તો કે ના હોવું જોઈએ. કે મન વચન કાયા રૂપી દુકાનની અંદર આ માલ ના હોવો જોઈએ. જો મને કોઈ એલફેલ બોલી જાય, એ માલ ગમતો નથી, તો એ માલ મારે પણ ના રાખવો જોઈએ. એટલે એમ કરતા કરતા આખું આપણે લિસ્ટિંગ થઈ જશે કે આ દુકાનની અંદર માલ કયો હોવો જોઈએ. એટલે પછી દાદા શું કે, તમે મીઠાઈની દુકાન ખોલીને બેઠા હો, તો તમને શું ચાખવા મળે? મીઠાઈ જ ચાખવા મળે ને? મીઠાઈ જ ચાખવા મળે, ગળ્યું ચાખવા મળે. એટલે કે તમે સુખની દુકાન ખોલીને બેસો તો તમને સુખ ચાખવા મળશે, અને દુઃખની દુકાન ખોલીને બેસો તો દુઃખ જ ચાખવા પડશે. એટલે જે વસ્તુ મને ખૂચે છે એવું મારે કોઈને આપવું નથી. કે એ પુરુષાર્થના ભાગની અંદર એ આપણું લિસ્ટિંગ ધીરે ધીરે થવું જોઈએ. કાં તો અંદર નોટિંગ કરો કે પછી ડાયરીમાં નોટિંગ કરે, વોટ એવર, પણ એ આપણને 1 by 1 નોટિંગમાં આવવું જોઈએ. આપણે કે પાયલબેન ચા બનાવે છે, તો ચા બનાવતી વખતે આટલી વસ્તુ જોડે હોવી જોઈએ તો ગમે. ચાની અંદર આટલી વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા હોય તો ભાવે. તો કે આના ઉપરથી આપણને ખબર પડે કે આપણને શું ફાવે છે, શું નથી ફાવતું. બરાબર. એટલે આપણને જે અનુકૂળ છે, તો કે બીજાને એ અનુકૂળ કરાવવા નથી જવું, પણ એક લાઈન દોરી થાય કે મને જે વસ્તુમાં સુખ આવે, સામાન્ય રીતે બીજાને સુખ લાગતું હોય, અને પોતાને જે વસ્તુની અંદર દુઃખ લાગે છે, કે આવું મારે કોઈને આપવું નથી. તો કે આ બે રીતે આખું તફાવતના રૂપે આખું આપણે નોટિંગ થશે આપણા એની અંદર. એટલે કે આપણી પ્રકૃતિ ઓળખાશે, પ્રકૃતિની જોડે જેટલા રિલેશન છે, એ રિલેશનની જોડે કેવા અભિપ્રાયો છે, એ સ્ટેપ બાય સ્ટેપ બધું આપણને દ્રષ્ટિગોચર થતું જશે આખું. અને આખા જે દાદા કે ને એક પછી એક સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ સુધી, તો કે આખા બધા પર્યાયો ખુલ્લા થવા મળશે. એટલે જ્યાંથી ઉદ્ભવ થાય છે જે સ્પંદન સ્વરૂપે, અંતરવાચા સ્વરૂપે, એ ત્યાં આગળ હેતુના ભાવથી શરૂ થાય છે. એટલે દાદા કે તારો હેતુ બદલી કાઢ, એટલે આગળનું બધું બદલાઈ જશે. બરાબર. વાણી, વર્તન, આ તે બધું ઓટોમેટિક બધું ચેન્જ થઈ જશે. હેતુ બદલાઈ ગયો ને. અત્યાર સુધીના હેતુ સંસારના હેતુ હતા, એટલે બધું રાગ દ્વેષ વાળું બધું કારખાનું હતું. ક્રોધમાન કસાયો ને રાગ દ્વેષ, ક્રોધમાન માયાલોભ ને રાગ દ્વેષ વાળું કારખાનું એ ચાલતું હતું, કારણ કે હેતુ સંસારનો હતો.
હવે હેતુ બદલી કાઢ, હવે હેતુ મુક્તિનો મૂકી દે ત્યાં આગળ. એટલે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગરનું થઈ જશે બધું. બરાબર. એટલે ક્રિયા કે વાણી કે એ બધું ફેરફાર, પણ એની પાછળનો હેતુ બદલાઈ ગયો ને એટલે ઇફેક્ટ બદલાઈ ગઈ બધી. એટલે દાદા કે આ પુરુષાર્થનો ભાગ છે બધો, કે હવે આપણા હાથમાં પુરુષાર્થ આવ્યો. તો કે અત્યારે જાડું જાડું આપણને ખબર પડે કે પેલા મને બોલી ગયા એટલે આમ થયું, મેં આમ કર્યું એટલે આમ થયું, તો કે બધી સ્થૂળ વાતો છે બધી. પછી સૂક્ષ્મમાં થોડું જોઈએ તો કે અંતસ્કરણના લેવલે થયું, પછી જોઈએ તો કે અંતરવાચા, અને પછી છેલ્લે જોઈએ તો હેતુ વાળા ભાગમાં, કે સંસારનો હેતુ છે કે મુક્તિનો હેતુ છે. એટલે કે આખો અજ્ઞાન વાળો જે ભાગ જે છે, અજ્ઞાનનો ભાગ, એ સૂક્ષ્મતમમાં છે, અજ્ઞાનતાનો ભાગ. અને એ અજ્ઞાનતાનો ભાગ દાદા એ શું કરી આપ્યો હતો કે અજ્ઞાનતાના ભાગની અંદર હું સંતોષ છું એની જગ્યાએ ફેરવીને હું શુદ્ધાત્મા છું એ કરી આપ્યું. હવે એના આધારે અજ્ઞાન વાળો ભાગ આખો જે ડિસ્ચાર્જ ની અંદર જે ભરીને લાયેલા છે એ આખો હેતુ સાથે આપણને ખુલ્લો થતો દેખાય. એટલે ત્યાંથી જો સંસાર હેતુ વાળો જે ભાગ ખુલ્લો થઈ રહ્યો છે, અધ્યાસ વાળો, ત્યાં ખાલી હેતુ બદલી કાઢે એટલે આગળનો ભાગની ઇફેક્ટો બધી બદલાઈ જાય. બરાબર. એટલે આપણને પછી કોઈ આગળ કીધું ને આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી, તો કે આ બધા એના પરિણામ બતાવ્યા છે, બધા પરિણામો છે આ બધા. તો કે ભોગવવું પડે છે તો એની સામે શું એડજસ્ટમેન્ટ છે, તો કે આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી. તો કે આપણને અંદર જે કોઈ બોલી ગયું કે કઈ ભૂલ કરી આપણા એ થઈ, તો કે કોઈની ભૂલ નથી, ભૂલ મારી જ છે, મારી જ ભૂલ મારી ઉપરી છે. તો કે આ બધું સમજાવવાની શરૂઆત થશે. એટલે છેલ્લે શું કીધું, ખોખું ને પોતે જ છે જુદા, જો મોક્ષ વર્તી અક્રમ, આત્મા પૂતગલની સ્થિરતા, શુદ્ધ સામાયિક વ્રતમ. એટલે આખું જે સામાયિક છે એ વ્રત થઈ ગયું. ખોખું ને પોતે છે જુદા, જો મોક્ષ વર્તી અક્રમ. એટલે કે અક્રમ શું છે, તો કે આખો ભાગ ખુલ્લો કરી દીધો આ, કે ખોખું ને પોતે જુદા. તો એનું પરિણામ શું છે, એનું પરિણામ શું, તો કે આત્મા પૂતગલની સ્થિરતા, શુદ્ધ સામાયિક વ્રતમ. એટલે કે પૂતગલના ભાગની અંદર વયા રાખશે, આત્મા આત્માના ભાગમાં રહેશે, અને સામાયિક શું, તો કે હું જોડનારો ને જાણનારો. તો કે આખું એ સામાયિક વ્રતમ, એટલે કે આખું જેમ વ્રત વર્તે એટલે સામાયિક વર્તશે એવી રીતે આખું. પણ આખો પુરુષાર્થનો ભાગ સ્ટેપ બાય સ્ટેપ દાખલા માંડતા આગળ જવું પડશે. એટલે જેટલા આપણને દિવસ દરમિયાન જે પણ ફાઇલો ભેગી થાય છે, કાં તો ફાઇલ નંબર 1 સાથેની જે પણ આપણે વાતો થાય છે, તો કે બધા ઉપરથી આપણને ખબર પડે કે હજુ આપણે આટલે અટકેલા છે ને આટલેથી આગળ વધવાનું છે. એટલે દરેક ધર્મોની અંદર માફી માંગવાનું આપેલું છે, દરેક ધર્મોની અંદર માફી માંગવાનું. પણ આપણને સામાયિક એટલે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આપ્યા અને પછી સામાયિક આપ્યું છે. એટલે કે આ જે મન વચન કાયા જે લઈને આવેલા છે એ અધ્યાસની અંદર ભૂલો વાળું લઈને આવેલા છે. એટલે ભૂલો થઈ રહી છે એનાથી. એ ભૂલો દરમિયાન શું ચોખ્ખું કરવા થાય, તો કે એની જો આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરાવો. કે કરતા અંદરનું એટલું ચોખ્ખું થશે તો કે ખાલી જોવા જાણવાથી પછી ખડતું જશે.
એટલે કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનનો ભાગ ક્યાં સુધી છે? તો કે જાડું જાડું જે બધું સ્થૂળનું ને જાડું જાડું છે ને એ બધું સાફ થતું જાય. અને અંદરના ભાગની સાચું. અંદર સૂક્ષ્મના ભાગની અંદર શું? તો કે જ્ઞેય ને જ્ઞાતાનો સંબંધ. તો કે એમ કરતા કરતા પછી એસ્ટાબ્લિશ થઈ જશે આખો જ્ઞાતા દ્રષ્ટા વાળો આખો એસ્ટાબ્લિશ થઈ જશે. પુરુષાર્થનો ભાગ, સ્વભાવનો ભાગ આખો ખુલ્લો થઈ જશે. કારણ કે આખી આ શરૂઆત બિગિનિંગ થી એન્ડ સુધી છે. એટલે દાદા શું કે તમને નિશ્ચય 12મા ગુંઠાણાનો આપી દીધો, નિશ્ચયથી 12મા ગુંઠાણે બેસાડી દીધા, પણ વ્યવહાર હજુ 12મા ગુંઠાણાનો થયેલો નથી. એટલે કે આજ્ઞા દ્રષ્ટિએ 12મા ગુંઠાણે લઈ જશે. કે આખો આ પુરુષાર્થનો ભાગ છે. બરાબર. એટલે કે આખું આપણે આપણી રીતે આખું બધું નોટિંગ ને એ બધું કરવું પડશે પુરુષાર્થના ભાગમાં. એટલે પુરુષાર્થના ભાગમાં, હા, બરાબર. એટલે બહુ જરૂરી છે એ બધું. બરાબર પાયલબેન? હા, એકદમ. હજુ કઈ લાગતું હોય તો વાત કરજો, વાંધો નહીં. ના, બરાબર છે. હાર્દિક મામા, શું જાણવું પાયલબેન, આજે શું જાણવા મળ્યું અમને? મારે ક્વેશ્ચન ખરો છે? એક મિનિટ ઉભો અંદર. હાર્દિક, પાયલબેન ને થોડું પૂછ્યું શું? જે જે વાત ખૂંચે છે એટલે આજે બેઉ બાજુનું જાણવા મળ્યું કે એક તો અહંકારે કરીને તો વાત ખૂંચતી જ હોય છે, પણ બીજું એ પણ જાણવા મળ્યું કે આપણા થકી સામેવાળી વ્યક્તિને પણ જે દુઃખ થાય છે એ તો કદી જોવાતું નથી, અને એ પણ કશે ને કશે એ ખૂંચે છે. આજે આજે બે બાજુનું એવી રીતે થયું, કેમ કે આ વાણીથી દોષો થાય છે, અંતસ્કરણમાં જે કોઈ ખોટા વિચારો કે એ રીતે પણ આવતું હોય એ રીતે પણ થાય છે. તો એની ઉપર તો ધ્યાન અપાતું જ નથી અત્યારે, એવું પણ થોડુંક સમજમાં આવ્યું. વેરી ગુડ, અને વેરી ગુડ. હા, બોલો. હા, એટલે વાત કરતા કરતા એટલે ત્યારે બધા પાયલના જ બધા દ્રશ્યો દેખાયા કે વાણીથી તો બોલી જઈએ છીએ, અને નોર્મલી વાણીથી એ રીતે જ બોલાય છે કેમ કે 99% તો અંદર તમને પોતાનું જ કરાવવાનું હોય છે, અને અંદર ખૂંચ્યા કરે કે ના આ રીતે જ થવું જોઈએ, આ રીતે જ થવું જોઈએ. એટલે એમાં ને એમાં તમે સામે વાળી વ્યક્તિ સાથે પણ તમે એ રીતે જ કામની અપેક્ષા રાખો છો કે આ રીતે જ કામ થવું જોઈએ, આ રીતે ના થવું જોઈએ, અને એમાં કંઈક બોલી જવાય છે તો પોતાને શાંતિ મળે ને એ રીતે જ જુએ છે, પણ સામે વ્યક્તિને દુઃખ લાગે છે એ એને પણ ખૂંચે છે એ વસ્તુ પણ ધ્યાનમાં નથી આવતી. ચલો, અને વેરી ગુડ. કોઈ વખત એવી રીતે પણ થાય છે કે જ્યારે આપણે કહીએ ને કે એવું દ્રશ્ય અત્યારે દેખાય છે કે કરાવવું હોય કંઈક બીજું, થઈ રહ્યું હોય કંઈક બીજું, અને પછી તો એ વાતનું પણ અંદર ખૂંચ્યા કરે છે કે ના ના આ રીતે તો નહીં, પણ આટલું ઇઝીલી કેવી રીતે થઈ ગયું. આજે એ દ્રશ્ય પણ દેખાયું, એટલે એ નાની ખૂંચ પણ દેખાય કે એ પણ ખૂંચી રહી છે એમ વાતમાં. વેરી ગુડ. જરૂર થોડું પ્રેક્ટિસ કરજો, નેક્સ્ટ વીક જરા એક્સપિરિયન્સ શેર કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ.